તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બરોબર છો? તો એવું છે હવે કે અમે આ સ્પેશિયલ વિડીયો એની માટે છે કે અમે બેનનું, અમારા જે વિભૂતિ બેન છે અને મમ્મીના ડોટર, એનો અમે બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ. સરપ્રાઈઝ બર્થડે પાર્ટી છે. તો અમે હજી એને કીધું નથી. હા, અને આ બર્થડે જે છે એ અમારી વિભૂતિ બેન માટે બહુ જ સ્પેશિયલ છે. અને એને અમે તમારા સાથે એક બીજી વાત પણ શેર કરવાના છે જે મમ્મી કહેશે. તો એમાં એવું છે, આમ તો હું મારા ડિવાઇન સ્પૂનના બધા ફ્રેન્ડ એન્ડ ફેમિલી જ માનું છું, એટલે હું બધી વાત અવારનવાર કરતી હોઉં છું. તો એમાં એવું છે કે વાત ડરવાની નહીં, થોડીક સેડની વાત છે કે મારી ડોટર આમ તો 38 વર્ષની જ છે, નાની છે, એટલે એને બ્રેસ્ટ કેન્સર આવ્યું હતું. એને બ્રેસ્ટ કેન્સર 2022માં ડિસેમ્બરમાં લાસ્ટ મંથ એને ખબર પડી હતી. અને એ આખો મહિનો એ પોતે બધી ડૉક્ટર આગળ જઈને, ફેમિલી ડૉક્ટર હોય એની પાસે બધું બાયોપ્સી કરાવતી રહી અને અમને કઈ વાત ના કરી. પછી 23માં જાન્યુઆરીમાં આવીને અમને કહે છે કે મમ્મી તમે કોઈ ડરશો નહીં, મને આ છે પ્રોબ્લેમ, કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર, તો ડરશો નહીં ને, ડૉક્ટરે કીધું છે બધી ટ્રીટમેન્ટ થઈ જશે. તો એમાં એમ થયું કે બેનને પહેલાં ડાઉટ ગયો કે એના બોડીમાં કંઈક છે જે રેકોગ્નાઇઝ કર્યું બેને અર્લી સ્ટેજમાં. અને પછી ડૉક્ટર સાથે વાત કરી કે આ બધું છે, એટલે ત્યાં શું કરે કે બાયોપ્સી કરાવે. અહીંયા બાયોપ્સી મિનિંગ કે તમારી થોડીક સ્કિનમાંથી ને લોકો ટેસ્ટ કરે કે કન્ફર્મ છે કે નહીં. એટલે બેન અમે સાવ કન્ફર્મ થઈ ગયું. તો પછી અમારી સાથે વાત કરી. ત્યાં સુધી બેન પોતે આ બધું આ બધી ચેક કરાવ્યું, પ્રોસિજર કરાવ્યું. પહેલા એને 14 સાયકલ આપી. જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ હતી સાયકલ એની, એટલે એ જાન્યુઆરીના એન્ડથી થઈ હતી. એટલે પહેલી સાયકલ દીધી તો એ સાયકલ લઈને આવી ને સ્ટ્રોંગ હતી. મમ્મી હજી મને કંઈ થતું નથી ને આમ તેમને. તો બીજી સાયકલ લીધી ને પછી એને થોડીક બધું નબળાઈ ને વીકનેસ બહુ ને બધું આવવા માંડ્યું. કેમ કે જે પહેલા 14 સાયકલ હતી બહુ હાઈ ડોઝ હતું, બીકોઝ યુઝ્યુઅલી અહીંયા સ્ટાર્ટિંગની જે હોય બહુ સ્ટ્રોંગ આપે, કેન્સરના સેલ્સ ને બધાને મારે. અને આપણા જીવતા બીજા અંદરના સારા સેલ્સ હોય એ એની સાથે મરી જાય, એટલે એને એનર્જી ના રહે જરાય એમ. અમારો જે મેડિકલ હોય, મેડિકલનું જે લંડનમાં છે એ NHS કહેવાય અહીંયાનું. તો NHS અમારો જે છે અહીંયા બહુ જ સપોર્ટિવ છે. બેનને પહેલેથી છેલ્લે સુધી બહુ જ સપોર્ટ કર્યો છે. 24 અવર્સ બેન સાથે નર્સ હોય છે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો બેન ડાયરેક્ટલી નર્સને અહીંયા ફોન કરે છે. એની ટાઈમ ભલે ને રાતના હોય કે દિવસના હોય, ગમે એ ટાઈમે બેનને જ્યારે પણ હોય હેલ્પ જોતી હોય તો અહીંયાના ડૉક્ટર્સ, નર્સ બધા ઊભા રહીએ છે. અને એ ઉપરાંત એના આમાં જે જીજુ છે, એના હસબન્ડ હરીન, એને પણ એક્સપ્લેન કર્યું કે આમાં શું થશે, શું બેનને ચેન્જીસ આવશે. અને એના છોકરાઓને પણ બુકલેટ આપી અહીંયા કહેવા માટે કે એના મમ્મીને શું બધું થશે, શું સ્ટેજીસ થશે. તો છોકરાઓને પણ ખબર પડે કે કેમ મમ્મીને આમ થાય છે. ને આઈ થિંક દેટ્સ ઇન્ફોર્મેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક્સપ્લેન કરે કે આમાં શું થશે. આ એટલી સ્ટ્રોંગ દવા છે, તો આપણું સ્ત્રીનું આખું બોડી આપણું ચેન્જ થઈ જાય, આપણું આખું બોડી પર્સનાલિટી ચેન્જ થઈ જાય. જેમ કે તમે બધાને આમ તો હવે ખબર પડી ગઈ છે કે આપણી પર્સનાલિટી ચેન્જ થઈ જાય, એટલે હું જાજુ એક્સપ્લેન નહીં કરી શકું, કેમ કે મને દુઃખ થાય કે હવે જે ગયું છે એને મારે પાછું યાદ નથી કરવું. પણ આજે હું તમને એટલા માટે વાત કરવા માગું છું કે કોઈને પણ આવી રીતે તકલીફ હોય તો તમે આ વિડીયો મોકલજો અને ડરશો નહીં. અને ફેમિલી હોય ને એ પૂરો સપોર્ટ આપજો. કોઈને પણ થાય ને તો ફેમિલી ના હોય ને તો સગા વાલા સંબંધી કોઈ પણ હોય ને, એકબીજાને સપોર્ટ આપશો ને, એનાથી આ બીમારી તમને હેલ્પ કરશે, ફાઇટ કરી શકે. કેમ કે અત્યારે ફેમિલી છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમે આ સિચ્યુએશનમાં તમે જોઈ શકો છો બેનને હેલ્પ કરી છે. ગમે એ થયોમાંથી અમે કર્યું છે. અમે રસોઈ દઈ જતા બેનને, કાંઈ વાત જ ના પૂછો. અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કેન્સર પેશન્ટ હોય ને એ લોકોનું ડાયટ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું હોય.
કેમ કે એ લોકોને તરત એના જે સેલ્સ જે મરી ગયા હોય એ પાછા એ લોકોને ક્વિકલી રીબોર્ન કરવાના હોય હેલ્ધી સેલ્સ. કેમ કે એવરી 15 દિવસે એને સાયકલ લેવાની હોય, એટલે એને જેટલા સેલ્સ બને ને એવું ફૂડ ખાવાનું, એવું વેજીટેબલ ખાવાનું, એવું જ્યુસ પીવાનું, નટ્સ ખાવાના બધા. હરી જીજુ જ્યુસ કરી દેતા, ફ્રેશ જ્યુસ, બીટરૂટ ને કેરેટ, અને એનાથી બહુ જ સપોર્ટ મળ્યો છે બેનને. અને બીજું અમે મમ્મી ખુદ અમુક ફૂડ સ્પેશિયલી બેન માટે કરતા, સ્પ્રાઉટ્સ કરતા, કેટલા બધા સ્પ્રાઉટ્સ બનાવતા, મગ ને મઠ ને એના સ્પ્રાઉટ બનાવીને હું એ લોકો માટે, તો હું આખો દિવસ ફોન કરીને કહું તું આખા એક તો છે ને તમે માઇન્ડ ના કરજો, એ લોકો કીમો લે ને એને 5 દિવસ સુધી કઈ ખાય જ નહીં. એ લોકો ગમે એ તમે સારું કરીને ખવડાવો ને તો એ એમ જ કહેશે તું આમાં સોલ્ટ જ મલકનું નાખ્યું. એ લોકોનું જે ટેસ્ટ બડ હોય ને ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય. એટલે એ બધા ચેન્જીસ આવે તો તમે જોઈ શકો છો કે ઈ પોતે ખુદ આખી ચેન્જ થઈ જાય ને પછી એનું નેચર પણ આખું ચેન્જ થઈ જતું. તો અમે પણ બહુ ગરમ થઈ જાય, બહુ ગરમ થઈ જાય. ડોક્ટરે કીધું હતું કે એ બધું એને કીધું હતું કે એ બધી ચેન્જીસ આવશે, તમે રેડી રહેજો, કે એને સપોર્ટ કરજો. ગમે ત્યારે એને રડવું આવી જાય, ઈ હાઈપર થઈ જાય, એનું મગજ બહુ ગરમ થઈ જાય, ખાવાનું ના ખાય, એને આમ કીમો લઈને આવે બીજે દિવસે એને જરાક લાગણી ઓછી થાય. આપણે કોઈ એમ થાય કે આજ તો જો વિભુએ છોકરાઓનું પૂછ્યું નહીં મને, એવું મને થાય કેમ આજ વિભુ છોકરાઓનું નથી પૂછતી, ન કે એ છોકરો મારી પાસે હોય તો એને પૂછે કે મમ્મી શ્લોક કેમ છે, કે ક્રિશિવ કેમ છે, પણ એનામાં જ હોય. 6 દિવસ તો આપણે કાંઈ એની ઓલી રાખવાની જ નહીં, કાંઈ ખાય નહીં, પીએ નહીં, સૂતી જ હોય, ઊભી એ ન થઈ શકે, એટલી એના તેવડ ના હોય. પણ બેનને ખુદ એટલી એનામાં સ્ટ્રેન્થ છે, એનામાં પોઝિટિવિટી છે, ફાઇટ બેને બહુ જ સ્ટ્રોંગલી ફાઇટ કર્યું. અને અમે ઓલવેઝ એને ઇન્સ્પાયર કરતા કે બેન જો તમે છે ને you have to fight this, you have to be strong. બેનને એ લોકોને ઇન્ફેક્શન બહુ થઈ જાય, એટલે કોઈને પણ એવું બીમાર માણસ હોય અહીંયા જાવું નહીં. કેન્સરના પેશન્ટ દર વખતે માસ્ક પહેરી રાખવાનું, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર ચોખ્ખાઈ રાખવાની. પછી 14 સાયકલ્સ હાઈ ડોઝ હતા, પછી પાછું એને ટેસ્ટ કરાવ્યું હતું. તો ટેસ્ટમાં એમ ખબર પડી કે એનું જે એક સેલ હતું ને જે આપણા આઈલેશ જેટલું એનાથી પણ નાનું રહી ગયું હતું, અલાઇવ રહી ગયું હતું. તો એના લીધે એને પાછું આખું ટ્રીટમેન્ટ કરાવવું પડ્યું હતું. 14 સાયકલ્સ પાછી આવી, થોડી નોર્મલ અને થોડી લો ડોઝ વાળી હતી. આપણે નબળાઈ રહીએ, થોડી વીકનેસ રહીએ, એટલે એને જ્યુસ નું, લીંબુ પાણીનું ને એનું એને વધારે જોર રાખવું પડે. હેલ્ધી ફૂડ ખાવાનું, વેજીટેબલ પાલક ને એવું બધું ખાવાનું, ગાજર, બીટરૂટ ને. પછી મમ્મી એને પાક પણ બનાવી દેતા, જે અમે રેસીપી તમારી સાથે શેર કરશું કે કેન્સર પેશન્ટ હોય એ લોકોને શું તમે ખવડાવી શકો, ને અમે તમે સાથે શેર કરશું. અને બીજું એટલે આ બર્થડે બહુ જ સ્પેશિયલ છે કેમ કે બેનને સરપ્રાઈઝ આપવાની છે. બેન જેટલું લાઈફમાં એને જોયું છે, એને સફર થયા છે, તો અત્યારે કહી શકીએ કે કે ફાઇનલી સ્ટ્રોંગ થઈને નીકળ્યા છે. અમે એ જ કહેશું કે તમારા પાસે તમે કેન્સર હોય કે ફાઇટ કરવાની, એ લોકોને ઓલવેઝ સપોર્ટ કરજો. અને ઓલવેઝ કેમ કે ઓલવેઝ કાઉન્ટ કરે કે કોણ છે મારી સાથે ઊભું છે, ને અત્યારે ફેમિલી છે એ અત્યારે ઊભું હોય, આજે એકદમ સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય. આજે એ મારી દીકરી છે, પણ આજે એ મારી માં થઈને મને જવાબ આપે છે કે મમ્મી સ્ટ્રોંગ થવાનું, મમ્મી બી સ્ટ્રોંગ ઓલ ધ ટાઈમ. આપણે રડવા ના દઈએ. અને આજકાલ તો આપણે જોઈ છે કે કેટલી બધી એક્ટ્રેસીસ ને કેન્સર થાય છે, કેટલા બધા સફર અમે પોતે હિના ખાને બહુ જ ફોલો કરીએ છીએ. અમે જોઈ છે કે ઈ પણ કેટલું ફાઇટ કરે છે કેન્સર ને. અને અત્યારે લેડીઝ ને આપણે કેટલા જોતા હોય કે એટલે કાંઈ પણ એવું હોય તો તમે ડોક્ટર આગળ જાઓ, સલાહ લ્યો. કાંઈ પણ તમને ડાઉટ જાય તો તમે ડરશો નહીં, શરમાશો નહીં, બીક નહીં રાખજો. કેમ કે સ્ટેજ 1 માં હશે ને તો ગમે કરીને એ લોકો હેલ્પ કરશે તમે, પણ વધારે થશે ને તો પછી લાઈફ સફર થવી પડે. એટલે આઈ વુડ સે કે ગમે ડાઉટ જાય લેડીઝના તમારા બોડીમાં કે કોઈના બોડીમાં તમે નોટિસ કરો, ચેક કરાવજો, ચેક 100% કરાવજો. હા પ્લીઝ. યસ. એટલે એવું છે, અમે અમારી લાઈફ તમારી સાથે શેર કરી. અને સાચો તો મારી આ 2 છોકરીઓ, મારા છોકરા 4 જણા મારી ડોટરને જીવ દઈ દે એવા છે. એના લીધે મારી ડોટર
100% અત્યારે તમારાથી હું ટચવુડ કહું છું કે સાચી થઈ ગઈ છે બધાના આશીર્વાદથી અને ભગવાનના આશીર્વાદથી. અમે એટલે જ અમે નેક્સ્ટ વિડીયોમાં બેનને લઈ આવવાના છીએ અમારા ચેનલમાં. તમે દેખાશો અને તમે ઇન્સ્પિરેશન મળશે. હા, તમે ઇન્સ્પિરેશન મળશે, મોટિવેશન મળશે ને અમે રાજી થાશું કે અત્યારે અમારું સાંભળીને બીજા કોઈને હેલ્પ મળી તો અમે બહુ જ ખુશ થાશું. અને તમે પણ જો તમારા આજુબાજુમાં કોઈ એવા પેશન્ટ હોય તો તમે આ વિડીયો એની સાથે શેર કરજો અને એને આપણે બને એટલી હેલ્પ કરવાની. આપણે એને દુઃખ લાગે એવું નહીં બોલવાનું, નહીં કરવાનું વર્તન. એટલે હું તમને બધાને એટલી જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે બસ કોઈ પેશન્ટને હેલ્પ કરશો તો આ ભગવાન આપણે જવાબ સરસ રીતે આપણું રાખશે, આપણા ફેમિલીને સુખી રાખશે. બસ तो ये है बिहाइंड द सीन्स. આજે ટુમોરો વિભૂતિનો બર્થડે છે તો અમે એને સરપ્રાઈઝ આપવાના છે. તો અમારી આજથી તૈયારી થાય છે. આમ તો વીકથી આ તૈયારી થાય છે. આજે એને આવતું અહીંયા પણ અમે કંઈક ને કંઈક બાના કરી દીધા એટલે એ અહીંયા ના આવી શકી. એટલે અમે એને સરપ્રાઈઝ દેવાના છે. તો કાલ તમે અમારી સાથે જોઈ રહેજો. આજે અમે આગલે દિવસેથી તૈયારી કરીએ છીએ. ઓકે, પહોંચી જાજો કેક ખાવા. જન્મ દિવસની શુભકામના. તું ખૂબ સુખી રહે, ખૂબ હેપી રહે. અને થેન્ક યુ, આટલો બધો સપોર્ટ છે તમારો. Yes. અને બસ એક બીજો સરપ્રાઈઝ પણ છે જે તમે 3 વીકમાં ખબર પડશે. ઓકે, તો લાઈક અને પ્લીઝ શેર કરજો કેમ કે અમે આ વિડીયો બધા સાથે શેર કરશું અને ઇન્સ્પિરેશન મળે એટલે તમે ધ્યાન રાખજો. 2 વર્ષ થયા અમે તો લાઈફમાં. મારી ડોટર એટલી સફર થઈ છે. 15 દિવસ થઈને કીમો આવે, 15 દિવસ થઈને કીમો આવે. એની લાઈફ કેટલી સ્ટ્રગલ કરતી હશે એનું મન જાણતો હશે ને બધું. મને દુઃખ થાય એટલે વાતે ન કરે એટલી બધી મારી સાથે. એટલે અમે અત્યાર સુધી કોઈ સાથે શેર નતા કરતા. હું કોઈને વાત નહોતી કરી અને એને જ મને સામે કીધું કે મમ્મી તું શેર કર, કોઈને પણ પ્રેરણા મળે આપણી પાસેથી, પણ કોઈને આવું દર્દ ના આવે. અમે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. યસ, એટલે મે ગોડ બ્લેસ ઓલ ઓફ યુ. યસ. અને અમારા નેક્સ્ટ વિડીયો છે જેમાં અમે બર્થડે સરપ્રાઈઝ કરશું. તો મેક શ્યોર કે તમે જો અને બસ તમારો સપોર્ટ એવો ને એવો જ રાખજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આવજો બધાય.